કેદમાં છે, એકલા એકવાર નીકળી ગયા જંગલમાં. એમાં ભીલોના રાજા એને કોઈ તાંત્રિકો એમ કીધું કે નરબલી તમે આપો. હવે આ ભીલોના સેવકો ગોતવા માટે નીકળ્યા 32 લક્ષણો, અને 32 લક્ષણો રાજા જ મળી ગયો. રાજા છે ને એ વિભૂતિ યોગમાં પરમાત્માની વિભૂતિ છે. હા, એમને ન થાય. આપણે કઈ કા કેમ ગાદી મળી, પણ એનો રાજયોગ છે, એ લખાવીને આવ્યા છે. હા, ભલે મનક્રમ બચન લબાડ હોય, પણ એ બેઠા છે, એ એનું ગમે એ કઈક પ્રારબ્ધ છે, એ રાજયોગ છે. રાજા મળી ગયો, સેવકો તો રાજી થઈ ગયા કે નર બલિ માટે રાજા એ શ્રેષ્ઠ બલિ ગણાય. પકડીને લાવ્યા, નવરાવ્યો, ધોવરાવ્યો, તૈયાર કર્યો, જમાડ્યો. ખબર પડી આ હમણાં મારી નાખવાના જમે થોડો. તૈયાર કરી હાથમાં ખડગ લઈ ઘા કરવા વાળો આવ્યો, તલવાર આમ અધર આમ કરી અને રાજાની ઓય માં થઈ ગયું. ઓય માં કરીને હાથ ઊંચા કર્યા, એમાં ટેરવા કપાઈ ગયેલી આંગળી દેખાણી. ઓલા તાંત્રિક કીધું ઓરે ભાઈ ઘા કરતો નહીં. કેમ? ઈ કે અંગભંગ છે, બલી નો દેવાય. હા લે હા, મારતો નહીં, મારતો નહીં, છોડી મેલો લ્યો. ભીલોના રાજાએ માફી માગી કે રાજાને કે માફ કરજો, માફ કરજો વાળી. નીકળી ગયો ઘોડો લઈ. પણ મંત્રીની વાત યાદ આવી હો કે હા સાચું હતું, આજ આ ટેરવું ગયું, માથું બચી ગયું. નહીતર આજ મને મારી નાખે જો આ ટેરવું ન કપાણું હોત તો. આવ્યો દોડતો દોડતો સીધો જ મંત્રી પાસે. દરવાજો ખોલી કેદમાંથી મુક્ત કરી મંત્રીને પગે લાગે, રાજા મને માફ કરી દો. મંત્રી કે એમાં માફ કરવાનું ક્યાં આવે? એ કે પણ મેં તમને કેદ આ જેલમાં પીરા. એ કે મારો નાચ કરતો એ બધું હારા માટે જ કરતો. હું હારા માટે? મારું ટેરવું આ કપાણું તો મારું મસ્તક બચી ગયું, એ વાત સાચી છે. હારા માટે મેં તમને જેલમાં પીરા, એ થોડું સારું કહેવાય. મંત્રી કે હારું જ થયું મહારાજ. કા? એ કે તમે એકલા કઈ ક્યાંય જાઓ છો? હે, તમારું ટેરવું કપાઈ ગયેલું હતું, તમે બચી જાત. તમને મેલીને મને ત્યાં ગોઠવી દે, જો ભેગો હોત ને તો. હા, એટલે તમારું ટેરવું કાપીને બચાવી લીધા, મને જેલમાં નાખીને બચાવી લીધો. હે, ગુણ તુમાર સમજઈ નિજ દોષા. ઈશ્વર જે કાંઈ કરતો હોય આપણા હિત માટે જ કરતો હોય, આપણા ભલા માટે જ કરતો હોય. હા, આવો જ એને ભરોસો છે. ગુણ તુમાર સમજઈ નિજ દોષા, જય સબ ભાંતિ તુમાર ભરોસો. તારો જ ભરોસો, બીજા કોઈનો. અને ભરોસો ભગવાન સિવાય કોઈનો રાખવો હોય નહીં. હા, ઘણા કહેતા બેઠો છો ને કાળી રાતે આવી છે, બેઠો છો બસ, બેઠો છો ને એટલું જ. જાવું કહીએ કાળી રાતે, લ્યો થોડોક મોડો પડ્યો લે. હા, હમણાં જ હજી દીધા, થોડોક મોડો પડ્યો, કોઈ નો કાયમ આવે ભાઈ, ટાણે ઈ જ કાયમ આવશે. હે, અને બધેથી ધક્કા લાગે ને પછી જ માણા અહીંયા આ બાજુ આવતો હોય છો. હા, બધેથી લાગે ને ધક્કા, પછી એને એમ થાય કે હવે આપણા આના સિવાય આપણું બાવડું કોઈ નહીં ચાલે. ભગવાન કે નાના જાને હજી એક આટો મારી આય. હે, તને જેનો ભરોસો હતો ને કોઈ નો આવે, વાતું થાય. બાકી બગડાટી બોલે એટલે ઠેકડો મારીને બધાય નીકળી જાય. કોઈનો પ્રાણ પ્રાણ તકી પ્યારા, મીઠી મારી આંખડી ના તારા. ગાવ છો ને, એ તો દશરથજી કહી શકે કે દશરથ એનો પ્રાણ આપી શકે, રામને. હે, આપણે ખાલી ગાય છે. એક અવાજ જોરથી થાય એટલે પ્રાણ પ્યારો ક્યાં ગયો ખબર ન, ભાગી જાય બધા. હા, રામ ભગત પ્રિય લાગહી છે. હે મારા નાથ, તારા કરતા તારો ભગત જેને વાલો લાગે. આ સરળ જગ્યા છે બિલકુલ. અમને કોક રામ પ્રેમી હોય, કોક સાધુડો હોય, કોક ફકીર હોય, એ વાલો લાગે ખાલી. એ અમને ગમે. જો એના આગળ આવું ભજન હોય અને એના આગળ ભજનની મૂડી હોય, ક્યાંક અમને એ યાદ કરતો હોય, આવું અમારું જીવન હોય, તો આ જગ્યાના આ પ્લોટના અધિકારી. મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવો વાલા, ખાલી ગાવા ખાતર જ
ગાવા ખાતર નહીં, પણ ભગતજી ભાવુક હોય, બપોરના 12 સાડા 12 થયા હોય અને કોક રમતા રામ બજારમાં મળી જાય અને પૂછે બાપુ જયમાં કે નહીં પ્રસાદ બાકી હે, હાલો હે પ્રેમથી લઈ આવ્યા હોય અને તમે બરોબર નવરા થઈને બેઠા હો આ તડકામાં, માંડ રહોડામાંથી બહાર નીકળ્યા હોય ને ભગતજી આવે ને એમ કે બાપુ માટે કઈક બનાવી નાખો, અને જો પ્રેમથી, વસ્તુની કિંમત નથી, ભાવની છે ને, જે અમે જમાડી શકીએ પણ પ્રેમથી જો જમાડી શકીએ તો વાલા છે ને તો ગવાય. મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવો. આ તો ભગતજી લઈને આવ્યા છે, હવે ના પડાય નહીં, ક્યાંથી આવ્યો તડકાનો, અને રખોડામાં પછી હા રકાબ્યું ફૂટવા માંડે, સમજી લેવું ગમ્યું નથી આ લક્ષ્મીને. હે સાધુ આવ્યો એને ન જમાય, ભાઈ આવ્યો હોય તો 1:30 વાગે કેવી થોડા થોડા થાવ. ઓલો ના પાડે કે હું જમીન આવું છું બેન, રેવા દે. નહીં નહીં નહીં, હમણાં થઈ જશે. કાં કોઈ સાધુડાને જમાડી શકીએ એમ? અરે હમણાં કરી નાખું, તું ક્યાંય બહારનું ખાતો જ નહીં, બહાર જ ખાઈશ, ઘીરે નથી ખાતો, તને બહારનું કઈ હતું નહીં, હમણાં પોચું પોચું કરી નાખું. હા પોચું પોચું, એને પોચું પોચું. એ સાધુને એમ જમાડો તો કેવાય મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવો વાલા. મારા પ્રાણ થકી રે વૈષ્ણવો વાલા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન. મારું મોહી લીધું મન મારા ઘટમાં શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળે વનરાવન. મારું મનડું છે ગોકુળે વનરાવન. મન અમારું ગોકુળ થાય અને તન તુલસી જેવું થાય. તો જગતનો બાપ આ આપણા ઘરમાં રહેવા માટે આવે. મારું મનડું છે ગોકુળ વૃંદાવન. મારું મનડું છે ગોકુળે વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે. હવે પાછા ક્યારે ભેગા થાય? કઈ આમ હરિગુણગાન ગાય એ અટાણે થયા છે તો કરી લ્યો થાય એટલું. હવે કાલનો દિવસ જ છે. હા તમારા માટે હો. અમારે જિંદગી ભર આ જ કરવાનું, બીજું કઈ કરવાનું જ નથી. લ્યો એટલે અમારે તો કાયમ દિવાળી, એટલે કાલે કીધું અમારે કાયમ દિવાળી અને કાયમ અનુકૂળ. લ્યો કાયમ અનુકૂળ. હે કેવી મજા જોવો તો ખરા. કારણ એના ખોળામાં બેઠા જગતના બાપના અમને ઉપાધિ. બારે પૂરી થાય 14 તો પાછું હતું એમ ચાલુ. લ્યો હા પણ તમને તમારા માટે 2 દિવસ. આવો જીવનમાં લાવો ફરી નહીં મળે. આવો જીવનમાં લાવો
વારે વારે માનવ દેહ કદી નહીં મળે, વારે વારે માનવ દેહ કદી નહીં મળે. મારું લખ રે, મારું લખ રે 84 નો ફેરો રે ફળે, એ મને મોહન મળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટીમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી અંતે સમય કેરી સુણો રે અરજી, મારી અંત સમય કેરી સુનો રે અરજી. શું અરજી છે? જો જેવી અમારી અરજી એવી હરિની મરજી. અરજી કરવામાં બહુ ધ્યાન રાખવું. આપણને ન આવડતી હોય ને કોકને કેવું કા ભરી ગયો જરા, ફોર્મ નથી ભરાવતા આપણે બીજા આગળ. અરજી પત્રક આપણને ભરતા ન આવડે બીજાને કહેવાય. બીજાને કોને? કોને બીજાને? કોક સદગુરુને કેવું કે મને ક્યાં કાંઈ આમાં ખબર પડે, તું ભર દે ફોર્મ. હા, અને એટલે સહી કરી દે એટલે કોઈ રોકે નહીં. મારી અંતે સમય કેરી સુણો રે અરજી, મારી અંત સમય કેરી સુનો રે અરજી. શું અરજી છે? લેજો ચરણોમાં નાથજી દયા દયા રે કરી, લેજો ચરણોમાં હે દ્વારકાધીશ. દયા તમે રે બાજુમાં બેઠો. કરી. બહુ છેટું જવાની જરૂર નથી. તમે જ્યાં છો ને ન્યાય વિસા વાળાય જવાની જરૂર નથી. નેટવર્ક કમ્પ્લીટ હોય અને નંબર સાચા હોય અને કવરેજ હોય, દ્વારકા બહુ છેટું નથી. હમણાં વાત થાય, હમણાં નંબર સાચો જોઈ ભાઈ, નેટવર્ક કમ્પ્લીટ જોઈ અને આપણે બેટરી રેડી જોઈ, બધું કમ્પ્લીટ જોઈ. હા, તો કઈ દ્વારકા છે? દ્વારકા નહીં, અયોધ્યા છેટું નથી. હા, કાંઈ છેટું નથી. નંબર બસ રેડી હોવા જોઈએ. હમણાં વાત કરે. લેજો ચરણોમાં નાથજી દયા રે કરી, લેજો ચરણોમાં નાથજી દયા રે કરી. મને તેડા રે, મને તેડા રે યમ કેરા કદી નો આવે. મારો નાથ તેડાવે. મારા ઘટમાં બિરાજતા આવશે. યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. નાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી મન મંદિર ના વસી રે શ્રીનાથજી. ઓ નાથજી શ્રીનાથજી શ્રીનાથજી મન મંદિર ના વાસી રે શ્રીનાથજી. શ્રી મહાપ્રભુજી, મહાપ્રભુજી, મહાપ્રભુજી ઘટ ઘટમાં રહેતા રે શ્રી યમુનાજી. ઓ મહાપ્રભુજી 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 ઘટ ઘટ મારે રહેતા, ઘટ ઘટમાં રહેતા રે શ્રી ઘટ યમુનાજી. મારે રહેતા રે યમને મહારાની કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. મને રામ ભગત વાલો લાગે, મને વૈષ્ણવ વાલા લાગે તો આ જગ્યાના અધિકારી
આગળની જગ્યા. હે પરમાત્મા, જાત પાત ધન ધર્મ બડાઈ પરિવાર બધું છોડી અને જે હૈયામાં તને રાખે છે ન્યાવાસ. મોંઘો પ્લોટ છે આ, સહેલું નથી. આગળની જગ્યા સરગ નરક વર્ગ સમાન. જા તહ દેખ ધરે ધનુ બાના કર્મ બચન મન રાવુર તેરા રામ કરહુ તેહી કે ઉર ડેરા. જ્યાં હોય ત્યાં, સ્વર્ગમાં હોય કે નરકમાં હોય, જાય જ નહીં ને. અને જાય ને આવો મહાપુરુષ એવી જગ્યાએ ત્યાં સ્વર્ગ થઈ જાય. હા, ધર્મરાજ થોડી વાર માટે નરકમાં ગયા હતા. મારે જોવું છે દુર્યોધન ક્યાં છે એમ. હજી મારે એને જોવો, મારા ભાઈ છે ને ગમે એમ તો. દુર્યોધન તો ડૂબકી મારી ગયો, પણ ધર્મરાજ થોડી વાર માટે જ્યાં ઉભા રહ્યા અને જે જીવો હતા એ ધર્મરાજના દર્શન કરીને મુક્ત થવા માંડ્યા. સેવકોએ કીધું, દૂતોએ કે નીકળો બારા.